ही शॉपिंग करने के लिए निकले हैं। ये आप ले लो। છોકરાઓ શાંતિ શાંતિ। અરે શું કીધું તું કાંઈક ને કાંઈક દર વખતે લઈ ગઈ છે અરે ચંગ્યા તું બી અહીંયા એટલે મંગ્યા કેમ છે ભાઈ? મજા ભાઈ પણ તું ક્યાં અત્યારે આ સમયે અરે ભાઈ આ હું કહું આવા નિર્મલભાઈ ને જોઈ ગેટ ટુગેધર રાખ્યું છે તો એમાં મારે મોદક બનાવવાના છે। હવે મોદક બનાવવા છે ઘરમાં ગોળ નથી તો ટોપરા નથી તો લેવા જઈ રહ્યો છું। ઓ પણ મને તો આને ઇડલી નું કીધું લે તમારે હવે ઇડલી છે? મારે ઇડલી ને સંભાર વાળું કઈક આવ્યું છે તો મને આ થેલી પકડાવી છે હવે જવાનું છે તમારે જો મારે ઇડલી લેવી છે તો કેવું ખીરા માટે ત્યાં રાજ્ય સ્પાઈસ માં જઈ મારે રાજ્યમાં જવાનું છે। હવે બાકી નો પ્લાન નું કામ બતાવ્યું હાલો સાથે લઈએ સારું ચાલો સાથે જઈએ ભાઈ બાકી શું ચાલે? વર્ક ફ્રોમ હોમ રેડી ચાલે? વર્ક ફ્રોમ હોમ ની તો વાત જ ચાલે વર્ક ફ્રોમ હોમ વધારે ચાલે છે સવારે 8 વાગે ઉઠી એટલે વાસણનો થપ્પો હોય ચાલતો હોય ભાઈ બહુ હવે યાર કોરોનાનું લહન પૂરું થાય ભાઈ સાચું કીધું આ વર્ક ફ્રોમ હોમ ની જગ્યાએ વર્ક ફ્રોમ હોમ જ ચાલી રહ્યું છે ભાઈ। અને એમાં હું વાત કહું તમે આપણું મીટિંગ ચાલુ હોય ને ત્યારે મીટિંગમાં ટીમ્સ ચાલુ કરી વિડિયો તો બંધ રાખવો પડે કારણ કે હાથમાં માઉસની જગ્યાએ ચપ્પુ હોય। હા અરે વાસણ સાફ કરવાના કેટલું કામ કરી દીધું ભાઈ। તમારા દિલની વાત કહી દીધી ભાઈ અને પાછો વિડિયો હોય એની અંદર નાયા ના હોય ને સીધો 9 વાગે કોલ હા ભાઈ હાલત ખરાબ થઈ ગઈ છે આ વાતાવરણમાં આ મને લાગે અભિષેકભાઈ નાટક નથી કરતા। ગણપતિ બાપા કંઈક કરો હવે આ બહુ નથી કહેવાતું આ કોરોના દૂર કરો અને ઓફિસ ચાલુ કરો તો આપણે છૂટી મળે। આ હાથ જો ભાઈ મારા આમાં હાથની રેખાઓ ગાયબ થઈ ગઈ છે ભાઈ। વાસણ સાફ કરી કરીને બોલો ભાઈ। આ તો એ સેમ સિચ્યુએશન છે 6 વાગે ને સાંજના એટલે વાસણનો થપ્પો હોય અને વીમ થી લોવાના ચાલો ભાઈ ચાલો આપણે જઈએ। આમાં હું ડબોલી અરે આ ડબ્બો નથી આ બધું ફેંકવાનું છે કચરાનું સામાન છે। રિસાયકલ વાળું હા અહીંયા એ જફા બહુ મોટી છે ભાઈ આ બોલો શેકી લાગે છે? એ આ તો સેગી જ છે પણ ઈ આલ્બર્ટમાં લે મને તેમ થયું કે આ ક્લાઉડમાં શૂટિંગ કરતો છે આ ધરતીનું શૂટિંગ કરતો। Hey guys, what's up? Hey, how are you? Yeah, I'm doing good. कैसे हो आप लोग? લે આ તો હિન્દીમાં વાતો કરે છે શું વાત છે? Yes, I know little Hindi and also little Gujarati. આ તો બહુ સરપ્રાઈઝ કે તું મોજ કરને ગુજરાતી શીખવા દેવું શું વાત છે ભાઈ? હવે જમાનો ચેન્જ થઈ ગયો આપણે બધા ઇંગ્લિશ ડચ શીખી રહ્યા છે આ ભાઈ ગુજરાતી શીખી રહ્યા બોલો ભાઈ। ગુજરાતી વાત છે પણ કોઈને ગુજરાતી શીખવું નહીં બહુ સારી વાત કહેવાય ભાઈ તમે શીખવાડશો તું મોજ કર Wow, that's great, friend. So, yeah, would you mind if you can also speak in Hindi and Gujarati so that I can also learn a bit? બાપુ ભાઈ અમે તો ગુજરાતીમાં ઠોકીએ Oh, wow, that's good. Thank you. So, by the way, what's the plan for this weekend? I'm actually planning to do the Netflix and chill. But what about you guys? we have one friend Nirmal so at Nirmal's place we are going to get together and there we are going to celebrate Ganeshotsav। What? What did you say? Ganeshotsav? Yes The Lord Ganesha? yeah Oh, wow, that's cool. I have also heard many stories about Ganesha, and also in my meditation daily I do chant Om Gam Ganapataye Namaha, right?
but guys, please don't get offended. But I have one question. So basically, you guys have a god with face like monkey. You also have god with face like elephant. But don't isn't it very strange? I find it very crazy. Like most of the human have different like normal ear, eyes, but different god have this very strange face on. So Yeah, a very good question. I'm really surprised that you have asked this question. It's really interesting. નીચેથી મેં તમને પણ નથી લાગતું કે આવો ક્વેશ્ચન આપણને પણ થતા હોય છે? એ પાર્થ, તને નથી લાગતું કે આવો ક્વેશ્ચન થાય? હમણાં નહીં પણ થયો હશે મને નો ડાઉટ. તો આ પ્રકારના બધા ક્વેશ્ચન આપણે થતા હોય છે, right? Yeah, it's a good, and you, as you said that you would like us to speak in Gujarati, so you also practice in, right? So I would like to answer in Gujarati. Sorry, Nilesh bhai. આ બધી આપણી માઇથોલોજીકલ સ્ટોરીઝ છે, રાઈટ? કે એમાં એમ કહેવામાં આવે કે ગણપતિ બાપા છે, એનું મોઢું છે એ શરીરથી અલગ થઈ ગયું હતું, એટલા માટે પછી એને એલિફન્ટનું ફેસ લગાવેલું. પણ આ બધી માઇથોલોજીકલ સ્ટોરીઝ છે. એ માઇથોલોજીકલ સ્ટોરીઝ છે, એની પાછળનું રહસ્ય અલગ હોય છે. લોકોને મેસેજ આપવા માટે આ પ્રકારની સ્ટોરીઝ ક્રિએટ કરી હોય છે, એવું મને લાગે છે. પણ હવે તમે વિચારો, લોજિકલી પણ વિચારો, હું રિલિજિયસ વસ્તુને સાઈડમાં મૂકું છું. હવે લોજિકલ વિચારો કે જે વ્યક્તિ એ સમયે એલિફન્ટનું હેડ હ્યુમનમાં ફિટ કરી શકતો હોય, શું એ વ્યક્તિ ખુદ ગણપતિ બાપાનું ફેસ છે એમાં ફિટ ન કરી શકે? કરી શકે, રાઈટ? કરી શકે. આ તો નોર્મલ કોમન સેન્સની વસ્તુ છે, પણ છતાં પણ આપણે સ્ટોરીઝમાં એવું બતાવ્યું છે કારણ કે એની પાછળનો ભાવ અલગ હોય છે, એનો મીનિંગ અલગ છે, કે વસ્તુ કહેવા માંગે છે, સમજાવવા માંગે છે. હવે આપણે જોઈએ, ઓમી સાંભળશો? હા, તો ગણપતિ બાપા શું કહે છે સાંભળ. હા, તો આની પાછળનું શું રહસ્ય હોય છે કે જે મને લાગે છે એ પ્રમાણે. હવે સાયન્ટિફિકલી વિચારો તો આપણે હિન્દુ પરંપરામાં આપણે એવું કહેતા હોય છે ગણપતિ બાપા હી ઇઝ અ ગોડ ઓફ ઇન્ટેલેક્ટ, રાઈટ? મતલબ બુદ્ધિના દેવતા તરીકે આપણે એની પૂજા કરતા હોઈએ છીએ. હવે જે બુદ્ધિના દેવતા છે એની પાસે ખુદ બુદ્ધિ છે ત્યારે આપણે એ તરીકે પૂજતા હશું, રાઈટ? હવે સાયન્સની ભાષામાં વાત કરીએ તો સાયન્સ શું કહે કે વોટ ઇઝ ઇન્ટેલેક્ટ? ઇન્ટેલેક્ટ મતલબ આપણા જે માઇન્ડ છે, માઇન્ડમાં ન્યુરોન્સ હોય છે. જેનામાં વધારે ન્યુરોન્સ છે એટલે એનું મગજ છે એટલું વધારે પાવરફુલ છે, શક્તિશાળી છે. અને એમ કહેવામાં આવે છે કે આપણે હ્યુમન બ્રેન છે, હ્યુમન બ્રેનમાં અરાઉન્ડ 86 બિલિયન ન્યુરોન્સ છે. આપણે નાના અમથા મગજમાં 86 બિલિયન ન્યુરોન્સ છે. અને જો આપણે બધા લિવિંગ બીંગ્સમાં જોઈએ કે લિવિંગ બીંગ્સમાં સૌથી વધારે ન્યુરોન્સ કોની પાસે છે, તો સાયન્સે અત્યારે પ્રૂવ કર્યું છે કે એલિફન્ટ he has the highest number of neurons in his brain and it is 3 times more than human. Okay? તો આ વસ્તુ સાયન્સે અત્યારે પ્રૂવ કરી છે. પણ વિચાર કરો કે ઈ સમયે જ્યારે આપણા ઋષિઓએ ત્યારે પણ એને એલિફન્ટનું હેડ રાખ્યું છે કારણ કે we are considering him as a god of an intellect, right? તો તમે ઈ વિચારો ભાઈ એની પાસે એટલા બધા ન્યુરોન્સ છે, બધા ખૂબ વધારે શક્તિશાળી છે, બુદ્ધિશાળી છે. આ એક સાયન્સની વસ્તુ થઈ ગઈ. ઓકે, હજી આપણે જોવા જઈએ, આપણે કન્સિડર કરીએ કે એલિફન્ટમાં કેટલી બધી સારી સારી ક્વોલિટી છે, રાઈટ? અને તમે ગણપતિનો મીનિંગ જુઓ, ગણપતિ, ગણ એટલે સમૂહ, સમાજ. ઓકે, એટલે આપણે એને આપણા એક નેતા તરીકે માનીએ છીએ, સમાજના નેતા. અને ઇનફેક્ટ આપણે ખબર છે કે કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરીએ તો સારા કાર્યની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા ગણપતિની પૂજન થતું હોય છે, એની સ્થાપના થતી હોય છે અને પછી જ કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય છે. એને વિઘ્નહર્તા પણ કહેવાય છે અને આપણે એને આપણે નેતા તરીકે પણ માનતા હોઈએ છીએ કે ભાઈ એમાંથી આપણે ઘણી વસ્તુ શીખવા મળે. અને જે આપણો લીડર જેને કહીએ છીએ એ લીડર ખાલી લીડર ન હોય, લીડર એ ગુણપતિ હોવો જોઈએ, રાઈટ? એનામાં સારી એવી ક્વોલિટી હોવી જોઈએ કે જે ક્વોલિટીથી આપણને ઇન્સ્પિરેશન મળે, રાઈટ? હવે આપણે ગણપતિનું એક્ઝામ્પલ લઈએ, એના કેટલી સારી ક્વોલિટી છે. હવે તમે જોયું હશે, સાંભળ્યું છે કે ગણપતિના હરેક અંગ કંઈક સિગ્નિફાય કરતા હોય છે, કંઈક એનો મીનિંગ હોય છે, કંઈક શીખવાડતા હોય છે આપણને. જેમ કે એને મોટા મોટા કાન છે, એને ઓમ ગણપતિ બાપાને મોટા મોટા કાન છે. કેમ છે? કારણ કે એ વસ્તુ હા એ સુપડા જેવા કાન છે, કારણ કે આપણે સમજાવે છે કે ભાઈ સાંભળવાનું બધા પાસેથી. કારણ કે જો નેતા હોય, નેતા જો બધાને સાંભળે નહીં તો આપણે કેવી રીતે નેતા કન્સિડર કરી શકીએ? તો એ નેતા છે તો બધા પાસેથી બધાની રાય, બધાના મન એ પાસે લેશે, પણ જે વસ્તુ કામની છે એ વસ્તુ અંદર ગ્રહણ કરવાની. જે
જેનો યુઝ છે એ રાખવાનો, બાકીની જે વસ્તુ યુઝફુલ નથી એમ સુકડું શું કામ કરે કે ભાઈ વધારાની વસ્તુ છે એને બહાર કાઢી મૂકે. તો એ જ રીતે એના કાન સુકડા જેવા છે તો એ વસ્તુ સિગ્નિફાઈ કરે છે ને. અને આ સિવાય ઘણી બધી વસ્તુ તમે જોવો કે ભાઈ હાથી ક્યારે પણ જમતો હોય ને ત્યારે પહેલું કોળિયું એ આજુબાજુમાં ઉડાડે છે, કારણ કે આપણે જમીનમાં એટલા એવા નાના જીવજંતુ હોય છે કે જેને ફૂડ ઈઝીલી એક્સેસિબલ નથી હોતું, રાઈટ? તો હવે આ બધી વસ્તુને એ પોતે ગ્રહણ કરતા પહેલા એ બધા લોકો વિચારે છે, એમને પહેલા આપે છે અને પછી પોતે જમતો હોય છે. હવે આપણે જે નેતા આપણે વિચારીએ છીએ કે અમારો નેતા છે ગણપતિ બાપા, તો નેતા એનામાં પણ એવી જ ક્વોલિટી હોય છે ને, આપણા નેતામાં પણ એવી જ ક્વોલિટી હોય છે કે પોતાનું કરે એ પહેલા સમાજનું વિચારે, એના પરિશ્રમ એના કાર્યથી આખા સમાજને બેનિફિટ થાય. અને આવી તો અનગણિત વસ્તુઓ છે, એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે, પણ આપણે જો અત્યારે જે બધી વસ્તુ ડિસ્કસ કરશું તો કદાચ આ ટાઈમ ઓછો પડશે. એટલે કહેવાનો મતલબ કે ખાલી એક માઇથોલોજીકલ છે, એક સિમ્બોલિક છે, ઓકે, જેને મંકી ફેસ કે એલિફન્ટ ફેસ એક સિમ્બોલિક છે, પણ એના પાછળનું રહસ્ય ઘણું બધું છે. Now I think you would have got some more hint or information about the mythology. Yeah, that's correct. So thank you, my friend. I think let's not get more serious. Can we go for a coffee? Yeah, sure, let's go. Why not? રાધા સ્પાઈસમાં મળે છે કોફી? રાધા સ્પાઈસ થી અલ્બર્ટાઇન પહોંચી ગયા. રાધા સ્પાઈસ ની બહાર જ એક કેફે એરિયા છે, ત્યાં અમે લોકો કેફે એરિયા છે. બાય. We'll try on the spot. Preparation. Do you like anything? What would you like to have? What are the items available with you in your can you please provide me? Because we have English version here. But anyway, no issues. Hey, Good hey, idea. ये स्पेशल इंडियन कैफे है, यहाँ पे चना मसाला, पनीर टिक्का मसाला, ये सब मिलता है. आपको क्या चाहिए वो बोलो ना, सब लेते हैं आपके लिए. अभी तो पेट डिस्टर्ब के सबका है तो कोई बात नहीं. कैपेचिनो and apple pie. What would you like to have? I would like to have a cappuccino macchiato and pastry baked cookies. सब अंदर ही है एकदम पूरे. आपको क्या चाहिए? Dear friend, so can I have a Indian masala tea and biscuit? Yeah, I meant the cookie. Biscuit. अरे don't worry, we have biscuit. We have biscuit for you foreigners, and we have macchiato and cappuccino very expensive for this English. तो करेंगे भाई. मित्रों, you know what you are saying. मुझे भी थोड़ा गुजराती पता है. ले, मैं बोलो तो क्या? Okay, what's up guys? What are you doing? Yeah, just I think now next month we have a marathon, so we are preparing for the marathon. What about you? Yeah, most of the preparation is happening, but still the leg is not giving the answer, so we'll try. Yeah. Tell me one thing. How come you are so, since you have asked me questions about Hinduism, I would like to know why you are so interested in Hinduism? Yeah, I think that is a very interesting question that we have asked. Yeah. So thank you, my friend, for asking this question. I think it is very interesting. So as you know, we are an IT professional and we are very active on LinkedIn. So but you are very yeah. So I was following one of the in 2018 when there was a big trouble all around the economy and business. There were lack of jobs actually. So when I was in UK, even though there were lack of jobs, but India is the only country who provided me the remote job, and I was able to survive. And I was following him every day whenever there is an Indian festival. This is the LinkedIn influencer Steven. He keep posting information about all the festivals, events and gods, etc. So that's why I'm also very curious to know about Ganesha. And another fact is the face of Ganesha is like elephant, and I have never seen it anywhere in the world. Very interesting with your connection about LinkedIn and then personally who is connected to media.
Yeah. So if you see in Indian philosophy, there are a lot of things about Indian philosophy. In fact, you also don't know everything about it, but at least whatever we try to understand, we are just trying to find it out and then share it with the people. Okay, I think that's really nice of you. But guys, I am asking actually many questions, but I do have one more question for you. So in the Ganesha festival, actually on the first day you bring the idol of Ganesha, you worship it for 10 days, and after 10 days you again destroy the idol. But I find it really strange. So you work day and night to worship the God, and after 10 days you just destroy it. So how come? But maybe right now it's already 7:30, so let's walk and then we'll just provide. आपने वो देने से कट कर लीजिए. So as ભાઈને મને જે પ્રશ્ન પૂછ્યો છે એવી જ રીતે આપણા એની અંદર પણ આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય. એટલે ભાઈએ જે કીધું ને કે તમે જે મૂર્તિ બનાવો છો અને 10 દિવસની અંદર મૂર્તિને પાછી કેમ તોડો છો, બહુ સ્વાભાવિક પ્રશ્ન છે. એટલે એના માટે કહેવાય પહેલા તો એક મૂર્તિ પૂજક. એટલે જ્યારે પણ મૂર્તિ બને ત્યારે મૂર્તિ પૂજક બને. એટલે જે માટી હોય એ માટી આપણે એક શેપ આપીએ અને આપણા માઇન્ડ ને બોડીને કોન્સન્ટ્રેશન માટે આપણે એમાં એકાગ્રતા કરવાનો ટ્રાય કરીએ. એટલે એ 10 દિવસ જે રીતે ભાઈએ વાત કરી કે જે હાથીના નિપુણ છે એની કઈ કઈ ક્વોલિટીઝ છે, એના કાન મોટા છે, એની સૂંઢ છે, એની જોડે જોડે એની બુદ્ધિ સારી છે, એ વિઘ્નહર્તા છે, એ તત્વજ્ઞાની છે. આ બધી જ ક્વોલિટીઝને 10 દિવસની અંદર આપણે જેટલો પણ સમય છે સર્જન અને વિસર્જન આ બંને વચ્ચે આપણે વાગોળવાનો ટ્રાય કરીએ. એટલે ડે ઇન એન્ડ ડે આઉટ એ ક્વોલિટીનો આપણે આપણા મન ઉપર સતત એનો પ્રયાસ કરીએ. પછી આપણે હિન્દુ ફિલોસોફીની અંદર એ સિસ્ટમ છે કે જેમાં તમારે મૂર્તિની કોન્સન્ટ્રેશન થાય એક ફર્સ્ટ પાર્ટ છે. પછી જે આપણે બધાએ સાયન્સની અંદર જોયું હશે, અત્યારે બધા નાના છોકરાઓને બી પૂછશો તો કહેશો કે ભાઈ હા એટમ હોય, એટમની અંદર પ્રોટોન ન્યુટ્રોન ને આ બધું ચાલતું હોય. which means જે સ્ટેગ્નન્ટ વસ્તુ છે, નોન અલાઇવ થિંગ, જળની અંદર પણ પ્રોટોન અને ન્યુટ્રોન છે. એટલે એની અંદર પણ શું કહેવાય લાઈફનો એક્ઝિસ્ટન્સ છે. એટલે એક વખત મૂર્તિ બનાવી પછી મૂર્તિને ડિસ્ટ્રોય કરી. જેવી મૂર્તિ ડિસ્ટ્રોય થાય એટલે પહેલું જે સેગમેન્ટ છે સગુણ સાકાર, સગુણ બધા જ ગુણોની અંદર આપણે ભગવાનને એ મૂર્તિમાં જોવાનો પ્રયત્ન કરીએ. અને સેકન્ડ ફેઝ છે નિર્ગુણ નિરાકાર. એટલે there is no ગુણ, there is no shape, there is no ગુણ, તેમ છતાં આપણે એ અલ્ટિમેટ બીઈંગ જોડે કનેક્ટ કરવાની પ્રોસેસ કરીએ. અને આપણી હિન્દુ ફિલોસોફી એવી છે જે આ બંને ડોટ્સને કનેક્ટ કરવા માટે પરમિશન આપે છે. which means તમારે આ ડાયરેક્શનમાં જવું હોય તો પણ જાઓ, તમારે આ ડાયરેક્શનમાં જવું હોય તો પણ જાઓ. ઇટ્સ કાઇન્ડ ઓફ એક્ઝેક્ટ ગૂગલ મેપ. અહીંયા આવતા આગળ જો આડાવાડા થઈ જાય તો ફરી બાજુ ગૂગલ મેપ કરીને આપે. સો વન ઇઝ નિર્ગુણ નિરાકાર, સેકન્ડ ઇઝ સગુણ સાકાર. એટલે આ રીતનો કન્સેપ્ટના લીધે વિસર્જન પણ અમે કરીએ છીએ. અને આમ પણ તમે જુઓ કોઈ પણ વસ્તુ એટલે આ એક લોજિકલ વસ્તુ છે, રાઈટ? અને એમ સાયન્સના ઘણા રૂલ્સ પણ એવું કહેતા હોય છે કે જે વસ્તુનું સર્જન થાય છે એનું મતલબ વિસર્જન પણ થતું જ હોય છે. મતલબ જે વસ્તુ ક્રિએટ થાય છે એનું ડિસ્ટ્રોય થતું જ હોય છે. એ સાયન્સનો રૂલ્સ છે, બેઝિક રૂલ છે. ઓકે, તો જે ગણપતિ બાપા છે એ મૂર્તિ લાવીએ છીએ, લાવ્યા પછી અમે એમાંથી ઘણું બધું શીખવાની કોશિશ કરીએ છીએ. તમે જોયું હશે કે જ્યારે આપણે ગણપતિ બાપાને બેસાડીએ છીએ, સ્થાપના કરીએ એ પછી આપણે એ સમય દરમિયાન બહુ સાત્વિક જીવન જીવવાની કોશિશ કરતા હોઈએ, રાઈટ? આપણે એની પૂજા કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ. એ સમય દરમિયાન આપણે કોઈ પણ આપણા વિચાર એવા આપણે વિચાર છે એ પણ સાત્વિક રાખીએ કે ભાઈ નહીં હું કંઈ ખોટું કરીશ નહીં, ખોટું વિચારીશ નહીં. તો એ એક એવો સમય છે કે એ સમય દરમિયાન આપણે આપણા લોકોને આપણે ખુદને ટ્રાન્સફોર્મ કરીએ, રાઈટ? શુદ્ધ કરીએ. એટલે આ જે પ્રોસેસ છે ને એ ખાલી વિસર્જન નથી, એ એકચ્યુઅલી જે ગણેશ ઉત્સવ છે એ આખો શુદ્ધિકરણનો ઉત્સવ છે. ઓકે, હવે આપણે આ વસ્તુ થઈ ગઈ, પણ આપણે ક્યાંક એવું રીડ પણ કર્યું હતું કે પહેલાના સમયમાં આપણી જે સંસ્કૃતિ છે એના ઉપર ડિપેન્ડન્ટ નથી, કૃષિ ઉપર, રાઈટ? અને કૃષિ માટે ओके थोड़ा सा मैं हिंदी में स्टार्ट डिपेंडेंट कृषि है तो कृषि पे किस पे डिपेंडेंट होते हैं हम लोग? पानी पे डिपेंडेंट होते हैं, राइट? तो पुराने समय में या तो गांव के किनारे से नदी बहती थी, नाला था या फिर तालाब था, तो उसमें पानी रहता था. अभी वो पानी है वैसे ही रहेगा तो गंदा होता है, राइट? और ये जो टाइम है वो साल का ऐसा टाइम होता है कि जब बहुत जीव जंतु बच जाते हैं, राइट? तो उस टाइम पे मूर्ति कैसे बनती थी? या तो क्ले से बनती थी
या फिर कोई लोग टर्मेरिक मतलब ये हल्दी है उससे मूर्ति बना देते हैं, या फिर वो काफी सारे औषधि को साथ में मिला के मूर्ति बनती है। अभी ये सब प्रॉपर्टीज आप देखोगे ये सब की, जैसे कि हल्दी है, हल्दी क्या करता है, शुद्धिकरण करता है, राइट, अनवांटेड बैक्टीरिया को उसको किल करता है। तो जैसे उसका विसर्जन करते हैं, वो विसर्जन के टाइम पे वो सारे उस पानी को साफ करता है, और अगर पानी साफ होगा तो खेती अच्छी होगी, वही पानी यूज कर लो उसमें भी अच्छा होगा। तो ये क्लीनिंग प्रोसेस था, और वो क्लीनिंग प्रोसेस में सिर्फ एक लोग नहीं, सब लोग पार्टिसिपेट करते थे, मतलब हर कोई उसी में विसर्जन करता था। तो ये एक साइंटिफिक वे से भी अगर आप देखोगे तो उस टाइम पे हमारे ऋषियों ने, हमारे पूर्वजों ने एक ऐसा प्रोसेस सेटअप किया था कि हमें किसी बहाने एनवायरनमेंट के लिए कुछ करना है। तो काफी सारी चीजें हम लोग डिस्कस कर सकते हैं, बट ये बेसिक हमारा जो इंडियन फिलोसॉफी है वो नेचर के अराउंड बेस्ड है कि भाई कुछ भी चीज नहीं, नेचर में चेंज हो रहा है तो उसके साथ साथ हमारी प्रोसेस भी ऐसे चेंज हो, या फिर लोगों को उससे एडाप्ट करने में हेल्पफुल हो। मैंने जैसे बात की ना, अगर हम हमारे नेचुरल नॉर्मल लाइफ में भी अगर देखें तो हमने दे लिया वो मिट्टी से ही बना हुआ है, और फिर से हम जब दे देंगे तो मिट्टी में फिर से मिल जाएगा, और जो सोल है वो चला जाएगा। सो एवरीथिंग इज राइट नाउ अभी रेंटेड पे हम लोग, हमारी बॉडी चल रही है, सो वी नीड टू गिव इट बैक अगेन। और वो सेम प्रिंसिपल का जब हम देख ध्यान करें तो उसके साथ ये कंसेप्ट ज्वाइन हो सके। That is extraordinary, my friends. But I think after understanding what you explained, I would like to also attend the festival. Yeah, why not? You can very sure. We have a great place. We are having a nice get together to our best friend. So Yes, please you can join definitely and come. welcome. Yeah. Oh, that's really nice of you. Actually, yeah. So I'm going to definitely enjoy this very festival, and also I will get more information about Lord Ganesha, and of course not only the celebration, but I'm also going to enjoy samosa with spicy chutneys. Oh yes. Yeah. So in fact, food is also an important part of our meeting, right? In get together. So we would definitely have a nice food, but friend, this time you will not have a samosa, but you will enjoy idli sambar and modak. So there are a lot of things. Yeah, but one more thing. Because it's a potluck, so everybody would bring some stuff, and then you would get together, and then we would have good food together. But don't worry. For men who are single, it's fine. So you don't need to bring anything, but you will have some work, right? So at the last, you have a utensil cleaning work. Really? So I also do utensil. She's cleaning at home, and I also have to do it there. Yes. अरे भाई, आपने ये क्या लापरवाही है? Don't worry, you have one more friend, but he's also Also join. Joe, that